નમસ્કાર. કુંડળીમાં આપણે 12 ભાવ વિશે આગળના વિડીયોમાં વાત થઈ. આજે આપણે ધન કુટુંબ વિશે થોડું સમજશું. પણ કુંડળી આપણને અસર જે કરે છે તેમાં ખાસ કરીને 12 ભાવોના નામ આપવામાં આવે છે. એ નામ પ્રમાણે એ ભાવની ઇફેક્ટ હોય છે. તો બીજો ભાવ જે છે તે ધન કુટુંબનો છે. તો ધન કુટુંબ જે છે એ આપણો જ્યારે જન્મ થાય છે ત્યારબાદ આપણો વિકાસ થવાનો શરૂઆત થાય છે. તો જાતક પોતે કેવું ધન કમાશે, ધનની બચત કરશે, બેંક બેલેન્સ કેવું હશે, એને ફેમિલીનું સુખ કેવું મળશે, એ બધાનો આધાર જે છે તે અહીંયા જે રાશિ છે, રાશિ સ્વામી જે ગ્રહ હોય તે ગ્રહ અને એનો આ ભાવનો એક કારક હોય છે અને તે કારક ગુરુ છે. એટલે કુંડળીમાં ગુરુની સ્થિતિ કેન્દ્ર ત્રિકોણમાં હોય અથવા આ ભાવ સાથે યુતિમાં, ભાવના સ્વામી સાથે યુતિમાં આવતો હોય, આ ભાવ ઉપર ગુરુની દ્રષ્ટિ આવતી હોય અથવા ગુરુ પોતે અહીંયા ધનભાવમાં પડ્યો હોય, ભાગ્યનો માલિક પણ અહીંયા આવતો હોય અથવા લાભેશ પણ અહીંયા આવતો હોય, તો આ ભાવનું સુખ ઘણું બધું વધી જાય છે. ધન, કુટુંબ, ફેમિલી આ એની બાબતોમાં જાતકને સારું એવું પ્રાપ્ત થાય છે. આ ભાવથી ઘણી બધી બાબતો જોઈ શકાય છે, જેમ કે જાતકની વાણી, એની સ્પીચ કેવી છે, જાતકના ચહેરો છે, આંખના કાનની બાબતો છે, એ બધી બાબતો અહીંયાથી જોઈ શકાય છે. આ ભાવમાંથી આ ભાવને મારક ભાવ પણ કહ્યો છે અને પ્રાઇમરી સ્કૂલ એટલે કે બાળપણમાં જે સ્કૂલમાં જે જવાનું થાય છે એ પણ આ ભાવથી જોઈ શકાય છે. અહીંયા પાપ ગ્રહોની અસર હોય કે આ ભાવમાં પાપ ગ્રહ, શત્રુ ગ્રહો અને પાપ ગ્રહ પડ્યા હોય તો શત્રુ ગ્રહની અસર અહીંયા કમજોર આ ભાવને નબળો પાડે છે. અથવા આ ભાવનો સ્વામી પોતે 6ઠે, 8મે, 12મે ગયો હોય, ખાડાના સ્થાનમાં હોય તો પણ આ ભાવ નબળો પડે છે. એ રીતે કુટુંબ, ફેમિલી, ધનનું સુખ જે છે એ જોવાય છે. જય જિનેન્દ્ર.